टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। જો તમે પણ તમારા ઘરે મિનરલ પાણીના જગ અને બોટલ મંગાવતા હોવ તો ચેતી જજો, કારણ કે આ પાણીના જગ અને બોટલનું પાણી ઝેર સમાન હોઈ શકે છે. તમે કદાચ એવું વિચારીને બહારથી પાણી ખરીદતા હોવ કે તમારા આરોગ્યને કોઈ નુકસાન નહીં થાય, પરંતુ બહારનું પાણી ક્યાંથી અને કેવી રીતે બોટલની અંદર ભરવામાં આવે છે તેની તમને કોઈ જાણકારી નથી હોતી. તમે અશુદ્ધ પાણીને પણ શુદ્ધ માનીને પીતા રહો છો. રાજકોટમાં પણ કંઈક આવી જ ઘટના સામે આવી છે. રાજકોટમાં મિનરલ વોટરના 20 પ્લાન્ટના નમૂના ફેલ સાબિત થયા. રાજકોટ શહેરના જાણીતા 20 વોટર સપ્લાયર્સના પાણીના નમૂના ફેલ જતા તેના પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. શહેરમાં પાણીજન્ય રોગચાળો ન ફેલાય તે માટે આ નિર્ણય લેવાયો છે. રાજકોટના આરોગ્ય તંત્ર પ્રમાણે શહેરની આઈસ ફેક્ટરીઓ અને પાણીના જગ ભરતા વિક્રેતાઓ પાસેથી પાણીના નમૂના લેવાયા હતા. જુદી જુદી જગ્યાએથી 20 નમૂના લઈને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા. તપાસ કરતા જાણવા મળ્યું કે એક પણ જગ્યાનું પાણી પીવાલાયક નહોતું. જે કંપનીઓ પર આરોગ્ય તંત્રે પ્રતિબંધ ફરમાવ્યો છે તેના નામ પણ જાણી લો, જેથી તમે આ વિક્રેતાને ત્યાંથી પાણી ખરીદતા હો તો પહેલાં 100 વખત વિચાર કરજો. મીરા મિનરલ વોટર, બાબા મિનરલ વોટર, શીતલ ડ્રિંકિંગ વોટર, એક્વાનીર વોટર્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત માનસી વોટર, મહાદેવ વોટર, લાભ આઈસ ફેક્ટરીનો પણ સમાવેશ થાય છે. અશુદ્ધ પાણી વેચવામાં જય ચામુંડા મિનરલ વોટર, ગોકુળ મિનરલ વોટર, યુવી મિનરલ વોટર પણ સામેલ છે. રાજકોટમાં એક્વા ફ્રેશ વોટર, ભગવતી ડ્રિંકિંગ વોટર, ભગવતી વોટર નામની કંપનીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મહાદેવ આઈસ કિશન ડ્રિંકિંગ વોટર, સ્વર્ગ ડ્રિંકિંગ વોટરનું પણ નામ સામેલ છે. જ્યારે શિવશક્તિ ડ્રિંકિંગ વોટર, શિવશક્તિ વોટર સપ્લાય, આ ઉપરાંત જાહલ ડ્રિંકિંગ વોટરનું નામ સામેલ છે. ઉલ્લેખનીય છે કે MPN કાઉન્ટમાં કોલિફોર્મ કાઉન્ટ 100 ml પ્રમાણે 0 હોય તો તે પાણી ઉત્તમ ગણાય છે. 1 થી 3 હોય તો સંતોષકારક ગણાય છે અને 4 થી 9 હોય તો મધ્યમ ગણાય છે. જ્યારે 10 કે તેથી વધુ હોય તો તેને અસંતોષકારક ગણવામાં આવે છે. આવું પાણી પીવાલાયક નથી હોતું. આ દરમિયાન ચોરી ઉપરથી શીનાજોરી જેવી જ ઘટના પણ સામે આવી. રાજકોટમાં શીતલ ડ્રિંકિંગ વોટર પ્લાન્ટમાં આરોગ્ય વિભાગના કર્મચારીને ધમકી મળી, જેને લઈ ન્યૂઝ કેપિટલની ટીમ પણ સ્થળ પર પહોંચી અને અહીં કેવી પરિસ્થિતિમાં પાણી ભરવામાં આવી રહ્યું હતું તેની ચકાસણી કરી હતી. ત્યાં જઈને જોતા જ શીતલ ડ્રિંકિંગ વોટરના માલિકની કામગીરીનો ભાંડો ફૂટી ગયો. ગંદકીની વચ્ચે પાણીના જગ અને બોટલ ભરવામાં આવી રહ્યા હતા. અહીં પાણી ભરવાની પાઇપ્સ જોવા મળી હતી. શીતલ ડ્રિંકિંગ વોટરમાં અમે આવ્યા છીએ અને જે રાજકોટમાં આરોગ્ય વિભાગ દ્વારા તમામ જગ્યાએ નમૂના લેવામાં આવ્યા હતા. 20 જેટલા નમૂના ફેલ થયા છે. હું તમને હકીકત બતાડવા જઈ રહ્યો છું, એ દ્રશ્ય બતાડવા જઈ રહ્યો છું. અહીં જે કેરબા રાખવામાં આવેલા છે, આ કેરબાની તમે હાલત જુઓ. ઢોર પણ પાણી ન પીવે એ પ્રકારની અહીં જે હાઇજેનિક વ્યવસ્થા રાખવાની હોય એ તમામ પ્રકારની વ્યવસ્થા રાખવામાં આવી નથી. અને ઢોરથી પણ બદતર અત્યારે જે તમામ પ્રકારની અત્યારે જે સ્થિતિ દેખાઈ રહી છે તે સ્થળ ઉપર આ ડ્રિંકિંગ વોટરની જે જગ્યા છે તેની સ્થિતિ લાગી રહી છે. ન્યૂઝ કેપિટલની ટીમે શીતલ ડ્રિંકિંગના વોટર જગની તપાસ કરી તો તેમાં પણ ડહોળું પાણી જોવા મળ્યું. પાણીના જગ જાણે વર્ષોથી ધોયા જ ન હોય તે પ્રકારે તેમાં માટી જામી ગઈ. આ દ્રશ્યો જ કહી આપે છે કે પાણી સહેજ પણ પીવાલાયક નથી. તેમ છતાં જ્યારે આ અંગે વોટર સપ્લાયર્સને પૂછ્યું તો તે પોતાના બચાવમાં ઉતરી આવ્યો અને તેણે શું કહ્યું એ સાંભળ્યું. આ પાણી પીવા લાયક છે કે નથી પીવાનું? શેના માટે અમે આ ડીએમ CNC VLC મશીનમાં ડીમોન્યુલાઇઝ 0 TDS મોટરનું પાણી આવે એ માટે આનો વપરાશ થાય. સમજો તમે આખું વાત સમજો ભગવાન.
આ વસ્તુ પીવા માટે નથી. તમે જ્યાં પાણી જતું હોય ને, અમારા ગ્રાહકો સાથે જઈને વાત કરી લો, બધા સીએનસી વીએલસી ઇન્ડસ્ટ્રીમાં બધા મશીનમાં કેપ્સ્યુલ વાપરે, જે બધા મોટા એરફોક ન કરી શકતા હોય. સમજો, અમે ખાલી ઠંડુ પાણી જ દઈએ છીએ. અમે નથી કોઈ ઓલું સાદું મિનરલ જે કેપ્સ્યુલમાં દઈએ છીએ એ નથી દેતા. ખાલી ઠંડુ ઓનલી એ જ વસ્તુ કરી મિનરલ કરીને દઈએ છીએ. ને આ બધું સેમ્પલ ખોટું લેવાઈ ગયું, એના કારણે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગયું. તો એક તરફ શીતલ ડ્રિંકિંગ વોટરના સપ્લાયર પોતાનો લૂલો બચાવ કરતા જોવા મળ્યા, તો બીજી તરફ આરોગ્ય તંત્રના અધિકારીએ તેમની વાતને ફગાવી દીધી. તંત્રનું કહેવું છે કે જે કાર્યવાહી કરવામાં આવી છે તે યોગ્ય પ્રકારે જ કરવામાં આવી છે. કોઈ પણ સેમ્પલ ખોટા લેવાયેલા નથી. ક્લોરીનની માત્રા ચેક કરવામાં આવી હતી, ત્યારબાદ જે છે પાણીનો નમૂનો લેવામાં આવ્યો છે. છતાં આ વ્યક્તિ જે છે એ પોતાનો લૂણો બચાવ જે છે એ કરી રહ્યા છે. હાલ એમના દ્વારા આપની હાજરીમાં જ એમના દ્વારા પાણી વિતરણની વાહન જે છે એ રવાના કરવામાં આવી છે. આ જે છે એ ચિલ્ડ વોટર છે, લાલ અને બ્લુ વાળું જે છે ટ્રીટેડ વોટર જે છે, જે એને પારદર્શક રંગના કેરબા જે છે ભરવા માટે વાપરવામાં આવતા, એમની હાજરીમાં જ તે નમૂનો લેવામાં આવ્યો હતો. છતાં આ વ્યક્તિ દ્વારા હાલ જે છે લૂણો બચાવ કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે લોકો પાણીના જગ અને બોટલ એટલા માટે જ મંગાવતા હોય છે કે તેમને પીવાનું શુદ્ધ પાણી મળી રહે, કારણ કે ઘણી સોસાયટીઓમાં બોરનું પાણી આવતું હોય છે. આ પાણીમાં TDSની માત્રા ખૂબ જ વધારે હોવાથી લોકો આવું પાણી પીવાનું ટાળતા હોય છે અને જગ મંગાવતા હોય છે. પરંતુ પાણીના જગમાં જ તમને અશુદ્ધ પાણી મળે તો શું કરવું? જો તમે પણ તમારા ઘરે આવા પાણીના જગ મંગાવતા હોય તો તેને એક વખત ટેસ્ટ કરાવી લેજો, અથવા પાણીના સપ્લાયર્સ ક્યાંથી અને કેવી રીતે ભરે છે તે ચેક કરી લેજો, જેથી અશુદ્ધ અને બીમાર કરતા પાણીથી તમે બચી શકો. પાણી એ માનવ જીવનની પહેલી પ્રાથમિક જરૂરિયાત છે. દેશનો દરેક નાગરિક શુદ્ધ પાણી પીવાનો હકદાર છે, પરંતુ આપણે ત્યાં અનેક જગ્યાએ લોકો મજબૂરીના કારણે અશુદ્ધ પાણી પીવા મજબૂર બનતા હોય છે. ઘણીવાર નાના મોટા શહેરોમાં પણ દૂષિત પાણીની સમસ્યા લોકો માટે માથાના દુખાવા સમાન બની જાય છે. જો તમે બહારથી પાણી મંગાવતા હો તો તેના TDS ચોક્કસ ચેક કરાવી લેજો, નહીં તો તમારા આરોગ્યને પણ ખૂબ મોટું નુકસાન જશે. જો TDSની માત્રા ખૂબ જ ઘટી જાય તો તેના કારણે હાડકાની બીમારીઓ વધી જાય છે. આ ઉપરાંત બીજી બીમારીઓનો પણ સામનો કરવો પડે છે. એટલે જ અમે કહીએ છીએ કે તમે દરરોજ ઝેરના ઘૂંટડા તો નથી ભરતા. એકવાર ઘરમાં પાણીનો ગ્લાસ ભરીને TDS ચેક કરી લેજો. પ્રાઇમ 9માં આજે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.